ગીર સોમનાથમાં ઇકો ઝોન કાયદા સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના જ આગેવાનો સરકાર સામે પડી રહ્યા છે. ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1.87 લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 3 જિલ્લાના કુલ 196 ગામડાઓ અને 17 નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ઇકો ઝોનના કાયદાને ગીરના ખેડૂતો કાળો કાયદો ગણાવી વિરોધ દર્શાવી રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક નેતાઓએ સરકારને પત્ર લખ્યો છે. સંદેશ ન્યૂઝ સમક્ષ અમિત ઉનડકટે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે કાયદો બનાવતા સમયે ખેડૂતોને વિશ્વાસમાં નથી લીધા. આ સાથે કહ્યું કે ઇકો ઝોન મુદ્દે ખેડૂતો માટેની લડતમાં ભાજપ પાર્ટી છોડવી પડશે તો છોડી દઈશું. વિસાવદરના પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ પણ કહ્યું કે ઇકો ઝોનનો વિરોધ કોઈ એક રાજકીય પક્ષનો નથી. કોંગ્રેસ નેતા પૂંજા વંશે પણ કહ્યું કે ઇકો ઝોનમાં માપદંડ ઘટાડવા જોઈએ. વડોદરા જિલ્લા સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં બળવો થયો હોવાનું સામે આવ્યું. વડોદરા જિલ્લા સહકારી મંડળીની ચૂંટણી પૂર્ણ થઈ જતા તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે આ પરિણામમાં ફરી પ્રવીણ પટેલ સત્તારૂઢ થયા છતાં ભાજપના જ ઉમેદવાર સામે પ્રવીણ પટેલે બળવો પોકાર્યો હતો. ભાજપને બેન્ડેડ ન આપતા પ્રવીણ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. કુલ 21 સભ્યો પૈકી 6 ભાજપના અને 3 સભ્યો કોંગ્રેસના સમર્થકે ચૂંટણીમાં બાજી આખી પલટી નાખી હતી. ભાજપનો મેન્ડેટ ધરાવતા મુકેશ પટેલની હાર થતાં ભાજપના જ ઉમેદવાર સામે બળવો કરી પ્રવીણ પટેલ ફરી પ્રમુખ બન્યા છે. જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા વડોદરા જિલ્લા સહકારી સંઘના પ્રમુખ તરીકે પ્રવીણ મણિભાઈ પટેલ 35 વર્ષથી કાર્યરત હતા. આપને જણાવી દઈએ કે 2 વિભાગમાંથી પ્રવીણ પટેલે દાવેદારી નોંધાવી હતી. જો કે એક વિભાગમાંથી દાવેદારી રદ થઈ છે હોવા છતાં તેમનું પલ્લું ભારે રહ્યું હતું. સમગ્ર રાજ્યમાં છેલ્લા 5 દિવસથી સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ યથાવત છે. ત્યારે આજે રાશન શોપ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યભરના 17,000થી વધુ ડીલરોએ શોપ પર વિતરણ કાર્ય છેલ્લા 5 દિવસથી બંધ કરી દીધું છે, જેના કારણે 72 લાખથી વધુ પરિવારો રેશનિંગના જથ્થાથી વંચિત રહેવું પડી રહ્યું છે. રાજ્યના રેશન શોપ ધારકોએ લાંબા સમયથી પડતર પ્રશ્ન સરકાર સામે આંદોલનનું રણસીંગું ફૂક્યું છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાના રેશન શોપ એસોસિએશન દ્વારા પોતાની માંગણીઓ સંદર્ભે મામલેદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર પાસે રાજ્ય રેશન શોપ ડીલર એસોસિએશન દ્વારા અગાઉ કરાયેલી માંગણીઓ લાંબા સમયથી પડતર છે, જેનો ઉકેલ ન આવતા જ્યાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી હવે ઉચ્ચારી છે. રત્ન કલાકારોનું દિવાળીનું છેલ્લું બોનસ અને પગારમાં 15% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેને કારણે રત્ન કલાકારોમાં રોષની લાગણી ફરી વળી છે. સુરત હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે રત્ન કલાકારો અને સંચાલકો વચ્ચે ધીરે ધીરે ઘર્ષણ શરૂ થયું છે. છેલ્લા 3 દિવસથી કતારગામ વિસ્તારમાં આવેલી એશિયન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 800 જેટલા કર્મીઓએ કામથી અળગા રહ્યા. વળી ફરી એક વખત ફેક્ટરીના સંચાલકો સાથે વાતચીત કરતા તેમણે યોગ્ય જવાબ ન આપતા વિરોધ શરૂ થયો. તમામ રત્ન કલાકારો કંપનીમાંથી નીચે કેમ્પસમાં આવી ગયા હતા અને રોષ દર્શાવ્યો હતો. કંપની દ્વારા દિવાળી બોનસ છેલ્લી વખત આપવા અને પગારમાં 15%નો ઘટાડો કરવાના નિર્ણયથી રત્ન કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રત્ન કલાકારોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી કામ ખૂબ ઓછું થઈ રહ્યું હતું, જેને લઈ યોગ્ય વેતન નથી મળી રહ્યું. એવામાં બોનસ ન મળતા આર્થિક સંકટ ઊભું થયું છે. રાજકોટના જસદણમાં 9 દર્દીઓને આંખના ઓપરેશન બાદ અંધાપાની ફરિયાદ ઉઠી છે. ત્યારે હાલ આ દર્દીઓ અમદાવાદ સિવિલમાં દાખલ છે. તેઓના સગાએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જસદણના વીરનગર ગામે આવેલ શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં આંખના 30થી 32 જેટલા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી 9થી 10 જેટલા દર્દીઓને આંખમાં અંધાપાની અસર થતાં આરોગ્ય વિભાગ દોડ્યું હતું. 9 દર્દીઓની હાલત નાજુક થતાં તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લવાયા છે. ત્યારે દર્દીના સગાએ કહેવું છે કે આરોગ્ય મંત્રી કે સરકાર દ્વારા આ કિસ્સામાં કોઈ ગંભીરતા લેવાઈ નથી. પોલીસ ફરિયાદ કરવા ગયેલા આ દર્દીના સગાને કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ ન ફરિયાદ લીધાનો આરોપ લગાવ્યો છે. એક તરફ દર્દીના સગા ન્યાય મેળવવા માટે ગુહાર લગાવી રહ્યા છે, તો બીજી બાજુ 9માંથી 3 દર્દીઓને દ્રષ્ટિ આવવાની ઓછી શક્યતા છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ ભાવનગરની શિહોર નગરપાલિકામાં સ્વચ્છતાના અભાવે હવે સ્થાનિકોની ધીરજ ખોટી પડી છે. શિહોર નગરપાલિકામાં છેલ્લા 1 મહિનાથી ચીફ ઓફિસર રજા ઉપર છે. તેમની જગ્યાએ અન્ય તાલુકાના ચીફ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે. તેના કારણે શહેરમાં કોઈ કામગીરી સમયસર થતી નથી. ત્યારે શિહોર નગરપાલિકા વોર્ડ નંબર 7માં આવેલી શેરી અને આસપાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરો લેવામાં આવી રહ્યો ન હતો, જેને કારણે આ વિસ્તારના લોકોને અસહ્ય ગંધ અને ગંદકીની સમસ્યા સર્જાઈ હતી. વખતો વખત રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નોનો નિકાલ ન આવતા સ્થાનિક રહીશોએ ધીરજ ખોટતા તેઓ નગરપાલિકા ખાતે કચરો લઈને કચરો ઠાલવવામાં આવ્યો હતો.
શિહોર નગરપાલિકા અન્ય વેરાની સાથે સફાઈ ચાર્જ પણ ઉઘરાવે છે, પરંતુ સફાઈ સમયસર તો થતી નથી અને તેના કારણે શહેરમાં રોગચાળો પણ વકર્યો છે. હીરા ઉદ્યોગમાં દુકાનમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગર હીરા બજારમાંથી એક વેપારી અને એક દલાલ 2.5 કરોડનું ફુલેકું ફેરવીને હવામાં ઓગી ગયા છે. નીલમબાગ પોલીસ મથકમાં હીરાના વેપારીઓએ અલગ અલગ 2 અરજીઓ કરી છે. હીરા બજારના વેપારી છગનભાઈ મંડાળી પાસે 3 દલાલો મહેશ અને પ્રદીપ ગેવરિયા અને મકોડાભાઈએ 1.24 કરોડના હીરાની રકમના આપતા અરજી કરવામાં આવી છે. અન્ય એક કિસ્સામાં માવજીભાઈ ધામેલિયા અને તેમની સાથે રહેલા 3 વેપારીઓ સાથે ઈશ્વરભાઈ અને નરેશભાઈ ભરોડિયા નામના શખ્સોએ 1.43 કરોડની છેતરપિંડીની અરજી કરી છે. હાલ મંદીની વળમાં ફસાયેલા હીરા બજારમાં 2.5 કરોડથી વધુની રકમનું ઉઠામણું થતાં ચકચાર મચી ગઈ છે. ડાયમંડ એસોસિએશનને બંને સામે છેતરપિંડી સહિતની કલમ અન્વયે ગુનો નોંધવા માટે માંગ કરી છે. હાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મારા આંગણે 20 વર્ષથી આગળ બી ત્રિશુલ રાજ અમે જેમ કે 9 લાખ લોબડિયારી જ રમતી હોય, આ ખોડિયારમાં જ લાગે. જેમ આ ખોડિયારમાં રમતી ને એમ જ અમારો રાસ લાગે. અમે રમતા હોય તો એમ જ લાગે ખોડિયારમાં જ છે. ખેડૂતથી તમારા સુધી પહોંચતા બટાકા, ટમેટા અને ડુંગળી જેવા શાકભાજીના ભાવ 3 ગણા થઈ જાય છે. આવું આરબીઆઈના રિપોર્ટમાં સામે આવ્યું છે. ગ્રાહક જે ભાવે શાકભાજી ખરીદે છે તેનો માત્ર 1/3 હિસ્સો જ ખેડૂતોને મળે છે. બાકીની 66% ટ્રેડર, જથ્થાબંધ વેપાર અને છૂટક વિક્રેતાના ખિસ્સામાં જઈ રહ્યો છે. કેન્દ્રીય બેંકનું માનવું છે કે દર વર્ષે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત છૂટક મોંઘવારીનું સમગ્ર ગણિત ટામેટો, ઓનિયન અને પોટેટો એટલે કે TOP બગાડે છે. સૂચકાંકમાં તેનું વેઇટેજ ભલે ખૂબ જ સીમિત હોય, પરંતુ તે CPIમાં 43%નું વેઇટેજ રાખનાર ફૂડ સેગમેન્ટનું સમગ્ર ગણિત બગાડી દે છે. આરબીઆઈએ કહ્યું કે આવા પાક ઝડપથી ખરાબ થઈ જાય છે અને માર્કેટમાં જે ભાવ નક્કી કરવાની પદ્ધતિ છે એ વધુ પારદર્શક બનાવવાની જરૂર છે. સરકારી કર્મચારીઓ હેલ્મેટના નિયમને ઘોડીને પી ગયા છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. અવારનવાર હેલ્મેટના ફાયદા સમજવામાં આવે છે, જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાય છે. લોકોમાં ફ્રીમાં હેલ્મેટ અપાઈ રહ્યા છે, છતાં સ્થિતિ ઠેરની ઠેર જ રહે છે. આ છે સચિવાલયના દ્રશ્યો. અહીં મોટાભાગના વાહન ચાલકો હેલ્મેટ વગર આવતા હોય એ પ્રકારના દ્રશ્યો દેખાયા. તો બીજી તરફ પોલીસ ભવનમાં પણ સંદેશ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. અહીં પણ આવું જોવા મળ્યું. જોકે સાથે સાથે ડીજીપી ઓફિસમાં હેલ્મેટ વગર પોલીસ પ્રવેશ પણ ન દેતી હોય તેવું પણ જોવા મળ્યું. રાજ્યમાં 2 વ્હીલર ચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો છે, પરંતુ લોકો ઘણીવાર હેલ્મેટ પહેર્યા વિના રસ્તા પર 2 વ્હીલર ચલાવતા જોવા મળે છે. જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન તોડવા બદલ દંડ ફટકારવામાં આવે છે, ત્યારે આ લોકો પાસે ઘણા બધા બહાના પણ હાજર હોય છે. નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી વચ્ચે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈને તપાસ એજન્સીઓ એક્શન મોડમાં આવી છે. નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી વચ્ચે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. CISFના ઈમેલ એડ્રેસ પર ગર્ભિત ધમકીભર્યો મેસેજ આવતા એરપોર્ટ ઓથોરિટી, પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી. સ્થાનિક પોલીસ સ્ટાફના માણસોને બંદોબસ્તમાં તાત્કાલિક ગોઠવી દેવામાં આવ્યા હતા. સાથે જ બોમ્બ અને ડોગ સ્કોડ દ્વારા હરણી એરપોર્ટના સંકુલ ઉપરાંત તેની આજુબાજુ ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ આ જગ્યાઓ પરથી કોઈ બોમ્બ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. પોલીસ દ્વારા જે ઈમેલ પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો તેની તપાસ શરૂ કરાઈ છે. મહત્વનું છે કે 4 મહિના અગાઉ પણ વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો, ત્યારે પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. નવરાત્રીને લઈને વધુ એક સંતે બફાટ કર્યો છે. જૈન સંપ્રદાયના વિજય બોધિસુરેશ્વરજી મહારાજે નવરાત્રીને લવરાત્રી કહી છે. આ નવરાત્રીના પાપે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થયો છે. હું તો કહું છું, નવરાત્રી નથી, આ લવરાત્રી. નવરાત્રી હોય 9 દિવસના કપડાં જુદા, 9 દિવસનો મેકઅપ જુદો, 9 દિવસના શોખ જુદા જુદા. મને ખાનપુરના એક ડોક્ટરે કીધું હતું, મારા સાહેબ નવરાત્રી પછીના 3 મહિને મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન. આ સાથે તેઓએ JCIનો આભાર માન્યો છે અને કહ્યું કે મારા કહેવાથી JCIમાં નવરાત્રી રમાડવાનું બંધ કરી દેવાયું છે. હાલમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને તેમાં પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી રહ્યા છે. તેવામાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે નિવેદન આપીને વિવાદનો મધપૂડો છેડ્યો છે.
અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ. તો આ હતા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વામી. તેઓએ કહ્યું કે નવરાત્રીની અંદર સ્ત્રીઓને પુરુષોના કુંડાળા અલગ રાખવા જોઈએ અને સાથે બ્રેક રાખીને સંસ્કૃતિની વાતો કરવી જોઈએ. રાજકોટ વાસીઓને નવું નજરાણું મળવા જઈ રહ્યું છે. જી હા, પ્રદ્યુમન પાર્ક પાસે 29 હેક્ટરમાં બનશે સફારી પાર્ક. હવે સિંહ દર્શન માટે રાજકોટ વાસીઓને દૂર સુધી જવું નહીં પડે. રાજકોટમાં બનવા જઈ રહ્યું છે અદ્યતન સફારી પાર્ક. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર સફારી પાર્ક માટે તમામ મંજૂરી મળી ગઈ છે. આગામી 2 વર્ષમાં જ નવું સફારી પાર્ક બની તૈયાર થશે. પ્રદ્યુમન પાર્ક પાસે 29 હેક્ટર વિસ્તારમાં નવું સફારી પાર્ક આકાર પામશે. સફારી પાર્કના ગેટ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 119 કરોડથી વધુની રકમના વિકાસ કામો આજે મંજૂર કરવામાં આવ્યા હતા. સફાઈ કામદારો માટે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય શહેરમાં બિસ્માર બનેલા રસ્તાઓનું રિપેરિંગ કામ પણ ઝડપથી પૂર્ણ થશે તેવું સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું છે. નવરાત્રિમાં વરસાદ વિલન બની શકે છે. અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે પોસ્ટ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 5 ઓક્ટોબરથી હવામાનમાં પલટો આવશે અને આગામી 7 થી 12 તારીખમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. તારીખ 16 થી 22માં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા સહિત અન્ય કેટલાક ભાગોમાં વરસાદ કે વરસાદી ઝાપટા થઈ શકે છે. આજથી અમદાવાદમાં વાદળછાયું જેવું વાતાવરણની શક્યતા છે. વધુમાં જણાવ્યું કે તારીખ 18 થી 22માં અરબી સમુદ્રમાં એક વાવાઝોડું થવાની શક્યતા છે, જેના ટ્રેક વિશે જે તે વખતે જાણ થઈ શકે, પરંતુ ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ સિવાય બીજી સંભાવના એ છે કે વાવાઝોડાની અસરથી કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે અથવા તો સાયક્લોન પાકિસ્તાન તરફ ફંટાઈ શકે છે.